નમસ્કાર દર્શક મિત્રો, શિયાળાની સુંદર મજાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે આજે વિચાર આવ્યો કે ચલો આજે આપણે ટેરેસ ઉપર તડકામાં વિડીયો બનાવીએ. કેટલાક વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે સાહેબ તમે અમારે 9-10ની અંદર અને કોલેજની અંદર બંધારણ વિષય ભણવામાં આવે છે, તો આ બંધારણના અનુસંધાનમાં તમે એક વિડીયો બનાવો. તો આ બંધારણના અનુસંધાનમાં એક મહત્ત્વનું વસ્તુ છે, ખાસ કરીને વારીઘડી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના લક્ષણો જણાવો. ભારતીય બંધારણના લક્ષણો જણાવો. તો ભારતીય બંધારણ પોતાની લાક્ષણિકતાઓને કારણે ખૂબ આગળ રહેલું. આપણે ભારતીય બંધારણના લાક્ષણિકતાઓની વાતો કરીએ તો ભારતનું બંધારણ એ મોટામાં મોટું છે. પહેલી લાક્ષણિકતા છે ભારતનું બંધારણ મોટામાં મોટું છે. તે સમયની પરિસ્થિતિ એવી હતી કે કારણ કે ભારત એક આઝાદ થયો હતો. દુનિયાના ઘણા બધા દેશો ગુલામીમાંથી મુક્ત થયા હતા. ઘણા બધા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ઘણા બધા નિયમો બંધારણમાં એડ કરવાની જરૂર હતી. એટલે ભારતનું બંધારણ એ 22 ભાગમાં વહેંચાયેલું છે. ભાઈ, કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 22 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં 395 અનુચ્છેદો છે અને 8 પરિશિષ્ટ આપવામાં આવેલા છે. હવે થોડીક આગળ વાત કરીએ તો ભારતનું જે બંધારણ લિખિત અવસ્થામાં છે, બીજું નંબરનું છે ભારતનું બંધારણ લિખિત અવસ્થામાં છે. એક તો મોટામાં મોટું છે, સાથે સાથે લિખિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. ઘણા બધા દેશોની અંદર આપણે જોઈએ તો મૌખિક બંધારણ હોય છે, પણ ભારતની જે વર્તમાન પરિસ્થિતિ અને તે સમયની જે પરિસ્થિતિ હતી એને ધ્યાનમાં રાખી અને ભારતના બંધારણને લિખિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. બીજી વસ્તુ કે ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવેલો છે. જે આપણું ભારતનું બંધારણ છે તેમાં નાગરિકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એ સમગ્ર બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે એ નાગરિકોને કેન્દ્રમાં રાખીને, ભારતના લોકોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. એટલા માટે એમાં મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. જીવન જીવવાનો અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, બરાબર, મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે, પોતાને વિચારો વાણી વ્યક્ત કરવાનો અધિકાર છે, ચૂંટણી લડવાનો અધિકાર છે. આ તમામ અધિકારો ભારતના નાગરિકોને આપવામાં આવ્યા છે. બીજું આપણે વાત કરીએ તો ભારતના બંધારણની અંદર એક સરસ બીજી લાક્ષણિકતા મહત્ત્વની એ છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલા માટે કે માની લો કે ભારતની અંદર કોઈ સરકાર ચૂંટાઈને આવે છે અથવા તો કોઈ વ્યક્તિ ઇલેક્શન લડે છે અને સરકાર બનાવે છે, તો એને કઈ રીતે શાસન કરવું, પ્રજાના હિતમાં શું શું નિર્ણયો લેવા, કઈ રીતે પોતાના સરકારને આગળ ચલાવવી, કેવા નિર્ણયો લેવા, આ તમામ વસ્તુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપવામાં આવી છે. બીજી મહત્ત્વની વસ્તુ છે એક જ નાગરિકત્વ. ભારતના તમામ નાગરિકોને એક જ નાગરિકતા આપવામાં આવી છે. આપણે ઘણા બધા યુએસએ અમુક દેશોની અંદર જોઈએ તો બેવડું નાગરિકત્વ હોય છે. રાજ્યનું પણ નાગરિકત્વ હોય છે અને રાષ્ટ્રનું પણ નાગરિકત્વ હોય છે. માની લો તમે ગુજરાતના છો તો ગુજરાતનું પણ નાગરિકત્વ હોય, અને ભારત દેશના વ્યક્તિ છે તો ભારતનું પણ નાગરિકત્વ હોઈ શકે. પરંતુ અહીંયા એવું જોવા મળતું નથી. તમે ભારતના છો, નાગરિક છો, તો ભારતનું જ નાગરિકત્વ તમને આપવામાં આવતું હોય છે. રાજકીય નાગરિકત્વ તમારી પાસે કોઈ જ રહેતું નથી. પછી આપણે વાત કરીએ તો ભારતની અંદર સંસદીય પદ્ધતિની સરકાર આપણને જોવા મળે છે. કેન્દ્રમાં જે સંસદીય સરકાર છે એનો નિર્ણય આખરી રહેતો હોય છે, બરાબર, અને એના દ્વારા જ સમગ્ર રાષ્ટ્રનું સંચાલન કરવામાં આવતું હોય છે. પછી છે ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા આપણે એટલે શું? તો ભારતના તમામ નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર અનેક ધર્મના લોકો રહેતા હોય છે. હિન્દુ, મુસ્લિમ, બધા જ પ્રેમથી ભાઈચારાથી રહે છે. તો આ ભારતના તમામ નાગરિકોને
પોતાનો મનપસંદ ધર્મ પાળવાની, ધર્મ ન પાળવાની પણ છૂટ આવે. માને તો ધર્મ પાળી શકે, ન માન ધર્મ કોઈ પણ ધર્મનામાં ન માનવું હોય તો પણ એમાં ધર્મની બાબતમાં રાષ્ટ્ર કોઈ જ દખલગીરી કરી શકતું નથી. પછી છે પુખ્ત વય મતાધિકાર. બોલો હવે ભારતમાં કેટલા વર્ષો મતાધિકાર આપવામાં આવે છે? તો 18 વર્ષો. તો ભારતની અંદર બંધારણની અંદર આ એક પણ લાક્ષણિકતા છે કે ભારતની અંદર પુખ્ત વય એટલે 18 વર્ષની વયે મતાધિકારનો અધિકાર આપવામાં આવ્યો છે. પછી એ સ્વતંત્ર ન્યાયતંત્ર. આપણે જોઈએ સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કેટલા અંગો છે ભાઈ? સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર અને ધારાસભા અને કારોબારી થોડું અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, કારણ કે જેથી કરીને ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે પોતાનો ન્યાય આપી શકે. એમાં કોઈ પણની દખલગીરી ચાલે ને, ગુનેગારને સજા મળે, નિર્દોષને પણ એનો ન્યાય મળે. એ રીતની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. બીજું કે બંધારણની અંદર સમયાંતરે સુધારા વધારા થતા હોય છે. એની અંદર રાજ્યોની અંદર ધારાસભા અને રાષ્ટ્રની અંદર સંસદના 2 ગૃહો, રાજ્યસભા અને લોકસભા પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે. તો આજે આપણે ટૂંકમાં આજે ભારતીય બંધારણના લક્ષણો છે એ જોયા છે. બરાબર. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો થોડી ઘણી પણ માહિતી આપણને મળતી હોય તો આપણી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને આપનો પ્રતિભાવ અમારા સુધી આવતો રહે. બીજું એ જે પહેલાં કહ્યું હતું એ જ કે નવી શરૂઆત છે, શૈક્ષણિક સાધનોનો અભાવ છે. જો આપનો પ્રેમ અને સહકાર મળશે તો આપણે નવા શૈક્ષણિક ઉપકરણો વસાવીને આપણને વિસ્તૃત જ્ઞાન આપતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય બંધારણ. ભારત માતા કી જય.